નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી જેમાં આપણે 10મું યુનિટ અત્યારે ભણી રહ્યા છીએ. 10મા યુનિટમાં મેં છેલ્લા લેક્ચરમાં તમને પરીક્ષાનું સૂત્ર અને મોટવણી એ બંને વિશે સમજ આપી હતી. બંને ખૂબ અગત્યના ટોપિક છે અને આજ આપણે જે દાખલા ગણવાના છે, જે એક્ઝામ્પલ્સ બધા સમજવાના છે, એના માટે આ બંને ટોપિક ખૂબ અગત્યના છે. આ બંને ટોપિક આધારિત આપણે દાખલા ગણીએ એ પહેલા આપણે કેટલીક જરૂરી બાબતો છે એને સમજી લઈએ, જે આપણે અગાઉના લેક્ચરોમાં બહુ વ્યવસ્થિત રીતે ડિટેલમાં સમજ્યા છીએ. એક બીજી મહત્વની બાબત, 10મા ચેપ્ટરમાં દાખલા આવે છે. આની પહેલા જેટલા ચેપ્ટર આપણે ચાલ્યા અને અત્યારે ચાલી રહ્યા છે એમાં આ 10મા ચેપ્ટરમાં જે દાખલા છે, એટલે દાખલા જે છે એની તમે અલગથી નોટ બનાવી શકો છો. ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા અને જે કાંઈ એક્સ્ટ્રા બધા એક્ઝામ્પલ્સ હોય એની તમે અલગથી નોટ બનાવો તો તમને વધુ ફાયદો થાય. જ્યારે તમે એક્ઝામ પહેલા ગણવાના હો અથવા કોઈ ટેસ્ટ પહેલા ગણવાના હો ત્યારે સીધી એક્ઝામ્પલની બુકમાંથી તમે વ્યવસ્થિત રીતે દરેક એક્ઝામ્પલ ગણી શકો, દરેક એક્ઝામ્પલની રીત તમને ખ્યાલ હોય. આ બધી બાબતો તમને ખૂબ કામ લાગે એવી છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલની બુક અલગથી બનાવજો, જે તમને આગળ જતા ખૂબ કામ લાગશે. આજે આપણે એક્ઝામ્પલ ગણશું, પણ એ પહેલા કેટલીક અગત્યની બાબતો આપણે સમજી લઈએ, જે આપણે અગાઉના લેક્ચરોમાં સમજ્યા છીએ. વસ્તુ અંતર, જેને આપણે u તરીકે ઓળખીએ છીએ. વસ્તુ હંમેશા કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ડાબી બાજુ જ મૂકતા હોઈએ, એટલે ડાબી બાજુના જેટલા અંતરો હોય એ બધા અંતરો આપણે ઋણ લેતા હોઈએ. તો વસ્તુ અંતર હંમેશા આપણે ઋણ લેવાનું, માઈનસ. બીજી બાબત, પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતરને આપણે v તરીકે ઓળખીએ છીએ. હવે પ્રતિબિંબ અંતર માટે આપણે બે ઓપ્શન વિચારવા પડશે. પહેલો ઓપ્શન, જો પ્રતિબિંબ વાસ્તવિક મળે તો. સામાન્ય રીતે અંતરકોણ અરીસો હોય કે બહિર્કોણ અરીસો, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા વસ્તુ તરફ એટલે કે અરીસાની ડાબી બાજુ મળતું હોય, અને જેટલા આપણે ડાબી બાજુના અંતરો લઈએ છીએ એ બધા ઋણ અંતરો લઈએ છીએ. એટલે વાસ્તવિક જો પ્રતિબિંબ મળતું હોય તો પ્રતિબિંબ અંતર હંમેશા આપણે ઋણ લેવાનું, એટલે કે માઈનસ. જો પ્રતિબિંબ આભાસી મળતું હોય, આભાસી પ્રતિબિંબ હંમેશા અરીસાના પાછળના ભાગમાં રચાય, એટલે કે જમણી તરફ રચાય. અને જમણી તરફના જેટલા આપણે અંતરો લઈએ છીએ, અરીસાની જમણી તરફના પાછળના ભાગના, એ બધા ધન અંતરો લઈએ છીએ. એટલે આભાસી પ્રતિબિંબનું અંતર હંમેશા આપણે ધન લેવાનું. ત્યાર પછી વસ્તુની ઊંચાઈ, જેને આપણે સ્મોલ h વડે ઓળખીએ છીએ. વસ્તુની ઊંચાઈ હંમેશા વસ્તુને આપણે ચત્તી મૂકીએ, જે મુખ્ય અક્ષ છે એની ઉપર તરફ ચત્તી મૂકતા હોઈએ, અને મુખ્ય અક્ષની ઉપરની બધી જ ઊંચાઈનો આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ધન લેતા હોઈએ. એટલે વસ્તુ ઊંચાઈ આપણે હંમેશા ધન લેવાની. બીજી બાબત, પ્રતિબિંબ ઊંચાઈ, જેને h ડેશ સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે. હવે પ્રતિબિંબની ઊંચાઈ માટે આપણે પાછી બે વિકલ્પોની ચર્ચા કરવી પડશે. પ્રતિબિંબ વાસ્તવિક અને પ્રતિબિંબ આભાસી હોય ત્યારે ઊંચાઈ કયા પ્રકારની હોય? ધારો કે આપણે વિચાર કરીએ પહેલો ઓપ્શન, પ્રતિબિંબ વાસ્તવિક હોય, તો આપણને બધાયને ખ્યાલ છે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું મળે, એટલે કે મુખ્ય અક્ષની નીચેની તરફ મળે. મુખ્ય અક્ષની નીચેની હંમેશા બધી ઊંચાઈઓ આપણે ઋણ લેતા હોઈએ. તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા એની ઊંચાઈ આપણે ઋણ લેવાની. બીજો ઓપ્શન, આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય. ચત્તુ એટલે કે મુખ્ય અક્ષની ઉપરની તરફ રચાય, અને ઉપરની તરફની ઊંચાઈઓ બધી આપણે ધન લેતા હોઈએ. તો આભાસી પ્રતિબિંબ હંમેશા ની એની ઊંચાઈ હંમેશા ધન લેવાની.
આ ઉપરાંત બીજી પણ કેટલીક બાબતો આપણે સમજવા જેવી છે. કેન્દ્ર લંબાઈ અથવા વક્રતા ત્રિજ્યા, ગમે તે બેમાંથી એક ગમે તે લઈ શકો. વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈની સંજ્ઞા સ્મોલ f અને વક્રતા ત્રિજ્યાની સંજ્ઞા સ્મોલ r. કોઈ પણ ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા એના પ્રકારને આધારે નક્કી થતી હોય છે. મુખ્યત્વે ગોલીય અરીસાના બે પ્રકાર, એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા આપણે ગોલીય અરીસાની ડાબી બાજુ એટલે વસ્તુ તરફ લેતા હોઈએ, જેના કારણે એ હંમેશા ઋણ લેવામાં આવે. એટલે કે અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f એ હંમેશા ઋણ લેવામાં. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા આપણે અરીસાની જમણી તરફ લેતા હોઈએ, અરીસાના પાછળના ભાગમાં રહેતા હોઈએ, જેના કારણે એની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા આપણે ધન લેવી જરૂરી છે. એટલે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાનો આધાર મુખ્યત્વે ગોલીય અરીસાનો કેવો પ્રકાર છે એના ઉપર આધારિત છે. જો અંતર્ગોળ અરીસો હોય તો વક્રતા ત્રિજ્યા કે કેન્દ્ર લંબાઈ એ બંને ઋણ લેવાનું, અને જો બહિર્ગોળ અરીસો હોય તો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ બંને આપણે ધન લેવી જરૂરી છે. આગળ ચર્ચા કરીએ આપણે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા આધારિત સૂત્ર જે આપણે અગાઉ ભણી ગયા, r બરાબર 2f, અથવા આના પરથી આપણે બીજું સૂત્ર પણ લઈ શકીએ, f બરાબર r/2. બરાબર, આ બંને સૂત્રો આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ એટલે હું વધારે ડિટેલમાં સમજાવતો નથી. આગળ અરીસાનું સૂત્ર જેની આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી. અરીસાનું સૂત્ર જે આ પ્રમાણે છે, 1/u plus 1/v is equal to 1/f. જ્યાં u એટલે વસ્તુ અંતર જે હંમેશા ઋણ જ લેવાનું, v એટલે પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ કયા પ્રકારનું છે એના આધારે નક્કી થતી હોય, કેન્દ્ર લંબાઈ જે અરીસો કયા પ્રકારનો છે ગોલીય અરીસો એના આધારે નક્કી થતી હોય. આ ઉપરાંત આપણે ગયા લેક્ચરમાં વાત કરી મોટવણીની. મોટવણી સ્મોલ m સંજ્ઞા વડે એને દર્શાવવામાં આવે. બે સૂત્રો છે મોટવણીના, hs/h અથવા -v ના છેદમાં u. આ ગમે તે એક સૂત્રનો આપણે આમાં મોટવણી શોધવા માટે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. hs પ્રતિબિંબની ઊંચાઈ, h વસ્તુની ઊંચાઈ છે. ધન કે ઋણ લેવું એનો આધાર મુખ્યત્વે વસ્તુ ઊંચાઈ તો હંમેશા ધન જ રહેવાની છે. પ્રતિબિંબ ઊંચાઈનો આધાર મેં તમને હમણાં વાત કરી એમ પ્રતિબિંબના પ્રકાર ઉપર છે. v અને u એ તમને બધાને ખ્યાલ જ છે એટલે વધારે ડિટેલમાં ચર્ચા કરતા નથી. મોટવણીના મૂલ્ય ઉપરથી આપણે અરીસાનો પ્રકાર પણ જાણી શકીએ છીએ. મોટવણીના મૂલ્ય પરથી અરીસાનો પ્રકાર. આમ જોવા જઈએ તો ગોલીય અરીસાનો, તો અરીસાનો પ્રકાર જ વાત કરીએ. ધારો કે કોઈ અરીસાની મોટવણીનું મૂલ્ય 1 મળે છે અને એ પણ ધન મળે છે. હવે આવું ક્યારે શક્ય બને? જ્યારે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ બે સરખી હોય ત્યારે, h' અને h સરખા. તો જો આ સૂત્રમાં h' અને h બે સરખા કરી નાખો તો બે લોપ થઈ જાય. h' અને h બે સરખા હોય તો જવાબ આપણને m બરાબર +1. આવું ક્યારે શક્ય બને? યાદ કરો આપણે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરી, જેમાં પ્રતિબિંબ અને વસ્તુ બે એક સમાન ઊંચાઈના આપણને મળતા હોય. આમ જ્યારે કોઈ પણ અરીસાની મોટવણી આપણને +1 મળે ત્યારે એના માટે આપણે કહી શકીએ કે હંમેશા સમતલ અરીસો હોય. બરાબર, તો આ એક બાબત છે ખાસ તમારે યાદ રાખવા જેવી છે. આગળ વાત કરીએ, જો મોટવણીનું મૂલ્ય ધન હોય પછી 1 કરતા ઓછું હોય 1 કરતા વધારે હોય એનું કોષ્ટક આપણે છેલ્લે ભણશું જો આજના લેક્ચરમાં સમય મળશે તો. પણ જો મોટવણીનું મૂલ્ય ધન મળતું હોય +1 ને બાદ કરતા +1 આપણે લેવાના નથી,
1 કરતા ઓછું અથવા 1 કરતા વધારે એટલે હું કૌંસમાં લખી નાખું લેસ ધેન 1 અથવા ગ્રેટર ધેન 1. હવે મોટવણીનું મૂલ્ય ધન મળે છે. ધન મૂલ્ય મળે એનો અર્થ એમ કે અહીંયા આગળ જે h ડેશ અને h લીધેલા છે h તો હંમેશા ધન જ રહેવાનું છે કારણ કે એ તો વસ્તુની ઊંચાઈ છે. પ્રતિબિંબની ઊંચાઈ ધન હોય તો બંને થકી મોટવણી આપણને ધન મળે. એટલે કે અહીંયા h ડેશ અને h એ બંને ધન હોય તો જ આપણને મોટવણીનું મૂલ્ય ધન મળે. હવે h ડેશ ધન ક્યારે મળે? h ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ ધન ક્યારે હોય? સ્વાભાવિક છે મુખ્ય અક્ષની ઉપરની તરફ એટલે કે ચત્તુ પ્રતિબિંબ મળે તો. એટલે આવા સમયે જ્યારે આપણને મોટવણીનું મૂલ્ય ધન મળે ત્યારે આપણે એમ કહી શકીએ કે જે પ્રતિબિંબ છે એ મુખ્ય અક્ષની ઉપરની તરફ રચાય અને મુખ્ય અક્ષની ઉપરની તરફના પ્રતિબિંબ ચત્તા હોય ચત્તા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. તો આપણે એના માટે કહી શકીએ કે આ જે પ્રતિબિંબ મળે છે એ હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે. હવે એની માટે બંને વસ્તુ પોસિબલ છે. આભાસી પ્રતિબિંબ હોય તો આભાસી પ્રતિબિંબ માટે અરીસા છે એ સામાન્ય રીતે અંતર્ગોળ પણ હોઈ શકે બહિર્ગોળ પણ હોઈ શકે. એટલે એના માટે બંને ઓપ્શન આપણે વિચારી શકીએ છીએ. આગળ વાત કરીએ જો મોટવણીનું મૂલ્ય ઋણ હોય તો હવે ગ્રેટર ધેન પણ હોઈ શકે અથવા લેસ ધેન પણ હોઈ શકે. ગ્રેટર ધેન એટલે એનો અર્થ એમ નથી કે ઋણ 1 2 3 4 એમ નથી -2 -3 એના સંદર્ભમાં આપણે લઈ શકીએ છીએ. જ્યારે આવી પરિસ્થિતિ હોય જ્યારે પ્રતિબિંબનું મૂલ્ય ઋણ હોય ત્યારે સોરી મોટવણીનું મૂલ્ય ઋણ હોય ત્યારે h તો ધન જ હોવાનું h ડેશ ઋણ બને ત્યારે મોટવણીનું મૂલ્ય ઋણ હોય. હવે h ડેશ ઋણ એનો અર્થ શું થયો તો કે પ્રતિબિંબ છે એ મુખ્ય અક્ષની નીચેના તરફ મળે તો જ h ડેશ ઋણ હોય. નીચેની બધી ઊંચાઈઓ આપણે ઋણ લેતા હોઈએ છીએ એના કારણે. અને નીચેનું પ્રતિબિંબ એના અર્થ એમ કે ઉલટું મળ્યું. પ્રતિબિંબ ઉલટું ધેટ મીન્સ કે વાસ્તવિક પ્રતિબિંબ હશે તો આપણે એ લખી શકીએ વાસ્તવિક પ્રતિબિંબ. આપણે અગાઉ ભણી ગયા સમતલ અરીસા વડે હંમેશા આભાસી પ્રતિબિંબ મળે. બહિર્ગોળ અરીસા વડે પણ આભાસી પ્રતિબિંબ મળે. અંતર્ગોળ અરીસો એવો છે કે જેમાં આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળી શકે. તો આમાં આપણે લખી શકીએ કે આ એક પ્રકારનો અંતર્ગોળ અરીસો હશે. ચાલો તો આટલી બાબતો છે એને આપણે ક્લિયર કટ સમજવી પડશે તો જ આપણને દાખલા નો જવાબ છે એ સ્પષ્ટ લખતા આવડશે. નહીતર નહીં ફાવે. રકમ નહીં ફાંફા પડી જશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આટલી બાબતોને આપણે આપણા મનમાં મસ્તિષ્કમાં ઉતારીને જ દાખલા કરવા પડશે. જેટલું આપણે અત્યાર સુધી લેક્ચરમાં ભણ્યા એ દરેક લેક્ચરને મેં શોર્ટકટમાં જે જરૂરી દાખલા માટે એક્ઝામ્પલ માટે જરૂરી છે એ બધી વસ્તુ એ બધી વિગતો મેં આગળ નોંધેલી છે. એટલે જ્યારે વિદ્યાર્થીઓ તમે એક્ઝામ્પલની બુકમાં કોઈ પણ એક્ઝામ્પલની શરૂઆત કરો પણ એ પહેલા આટલી વસ્તુને તમારે લખી નાખવી ખૂબ જરૂરી છે. જો આટલી વસ્તુ તમે બરોબર પ્રોપરલી સમજશો અને એને યાદ રાખશો તો દાખલા છે એ વધુ ઈઝી પડશે. તો હવે આપણે સમજીએ એક્ઝામ્પલ નંબર 10.1 ઉદાહરણનો 10.1 નો દાખલો. તમારી પાસે વિજ્ઞાનની ટેક્સ્ટ બુક હોય છે એટલે હું આખી રકમ લખતો નથી પણ રકમને ટૂંકમાં લખવાનો છું. વિડિયો પોઝ કરી દેવાનો અત્યારે વિજ્ઞાનની ટેક્સ્ટ બુક લઈ લો જો તમારી પાસે ન હોય તો અને વિજ્ઞાનની ટેક્સ્ટ બુક લઈ અને દાખલા છે એ હવે જોવાની તૈયારી કરવાની છે. તો આપણે વાત કરીએ ઉદાહરણ 10.1. ઉદાહરણ 10.1 ની રકમ હું આખી રકમ બોલું છું પણ આખી રકમ લખીશ નહીં. જે જરૂરી છે એટલી જ વિગતો અહીં આગળ લખીશ. એટલે જે કઈ રકમ છે એ તમે પહેલા જે ટેક્સ્ટ બુક છે એમાંથી બરોબર જોઈને દાખલો છે એ મારી સાથે સમજવા પ્રયત્ન કરજો. કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસો આમાં સ્પષ્ટ રકમમાં આપેલું છે કે બહિર્ગોળ અરીસો આપણે ઉપયોગમાં લીધેલો છે. કે પહેલા હું અરીસાનો પ્રકાર લખી નાખું જે અહીં આગળ અરીસાની વાત થાય છે બહિર્ગોળ અરીસો છે. એની વક્રતા ત્રિજ્યા 3 મીટર આપેલી છે. વક્રતા ત્રિજ્યા એટલે r અને એ આપેલી છે 3.00 મીટર એટલે મેં 3 મીટર લખી નાખું છું.
હવે જુઓ તો પહેલી બાબત તો આપણને એ ખબર પડવી જોઈએ કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા ઋણ લેવી કે ધન એનો આધાર અરીસા ઉપર છે બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ ધન લેવાની બહિર્ગોળ અરીસો છે એટલે એની આપણે વક્રતા ત્રિજ્યા ધન લેશું +3 મીટર આ ખૂબ જરૂરી છે કદાચ અંતર્ગોળ અરીસો આપેલો હોય તો એની વક્રતા ત્રિજ્યા આપેલી હોય તો આપણે -3 મીટર લેવી પડે એટલે ખાસ મહત્વનું છે નિશાની ખૂબ અગત્યની છે એટલે નિશાની ઉપર ધ્યાન આપજો આગળ વાત કરીએ જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ છે તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન એટલે બસ જે પાછળના ભાગમાં વાહનના પાછળના ભાગમાં એનું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં પડે છે આમાં બસ થી અરીસાનું અંતર આપેલું છે 5 મીટર એટલે બસ થી અરીસાનું અંતર જેને વસ્તુ અંતર એવું કહીએ આપણે 5 મીટર આપેલું છે હંમેશા આપણે વાત કરીએ વસ્તુ અંતર યુ હંમેશા ઋણ લેવાનું એટલે આપણે અહીંયા વસ્તુ અંતર યુ -5 મીટર આપણે લઈએ તો હવે આપણે ત્રણ બાબતો કહેવાની છે પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ પ્રતિબિંબનું સ્થાન જેને આપણે v તરીકે ઓળખીએ છીએ પ્રકાર એટલે વાસ્તવિક કે આભાસી અને પરિમાણ એ આપણને મોટવણી પરથી મળી શકે છે પરિમાણ એટલે વસ્તુનું કદ વસ્તુની ઊંચાઈ પણ આપણે પરિમાણ તરીકે લઈ શકીએ છીએ સૌથી પહેલા આપણે શેની ગણતરી કરવી એ આપણા માટે ખૂબ અગત્યનું છે આપણે આમાં પ્રતિબિંબનું સ્થાન જાણવા માટે v ની ગણતરી કરવી પડે v શોધવા માટેનું સૂત્ર આપણી પાસે મોટવણી અને અરીસાનું સૂત્ર બંનેમાં v તો આવે છે જો આપણે v ની ગણતરી કરવી હોય મોટવણીના સૂત્ર ઉપરથી તો v ની ગણતરી માટે આપણે વસ્તુ અંતર u અને મોટવણીની કિંમત જાણતા હોવા જોઈએ u તો છે પણ મોટવણી નથી તો આપણે એનો એ સૂત્રનો ઉપયોગ કરી ન શકીએ બીજું સૂત્ર છે અરીસાનું સૂત્ર v મેળવવા માટે આપણે u અને f જાણતા હોવા જોઈએ u તો આપેલું છે રકમમાં f કેન્દ્ર લંબાઈ નથી આપેલી એટલે તમે કન્ફ્યુઝ થશો સાહેબ કેન્દ્ર લંબાઈ નથી આપેલી તો શું પણ કોઈ વાંધો નથી વક્રતા ત્રિજ્યા આપેલી છે જો તો અહીંયા વક્રતા ત્રિજ્યા ઉપરથી આપણે કેન્દ્ર લંબાઈ શોધી શકીએ એટલે પહેલા આપણે કેન્દ્ર લંબાઈ f મેળવીએ અને પછી આ અરીસાના સૂત્રનો આપણે ઉપયોગ કરીને v મેળવશું સ્ટેપ તમને ખ્યાલ આવી ગયા છે f મેળવો અને ત્યાર પછી અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને v મેળવો તો આપણે ગણતરી સમજીએ f બરાબર r/2 r બરાબર +3 અને છેદમાં 2 ભાગાકાર કરો તો 1.5 આ નિશાની આગળ ધ્યાનમાં લેવાનું મીટર જવાબ આવશે તો આપણને કેન્દ્ર લંબાઈ મળી 1.5 મીટર હવે આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ અરીસાનું સૂત્ર 1/u + 1/v is equal to 1/f 1/u એટલે -5 વત્તા v ની ગણતરી કરવાની છે is equal to 1/f f 1.5 પ્લસ છે એટલે આપણે પ્લસ ની નિશાની પણ કરીશું પ્લસ 1/1.5 ઓકે v ની ગણતરી કરવાની છે તો 1/v ને આપણે આ બાજુ લઈ લઈએ એને સૂત્રનો કરતા બનાવીએ -1.5 વાળું પદ આપણે બરાબર ની આ બાજુ લઈ લઈએ એટલે એની નિશાની ફેરવાઈ જશે 1/v is equal to plus 1/1.5 plus 1/5 બરાબર આ પદને હું આ બાજુ લઈ ગયો એટલે માઈનસ ના પ્લસ થઈ હવે આપણે દશાંશ ચિહ્ન કાઢી નાખીએ તમે તમારી રીતે તમને વધુ ઈઝીલી ગણતરી આવડતી હોય તો તમે તમારી ગણતરી કરવાની છું હું મારી રીતે વધુ ઈઝીલી અને વધુ સ્ટેપ ગણતરીના કરાવું ટેક્સ્ટ બુકમાં બહુ ઓછા સ્ટેપમાં ગણતરી આપી દીધી છે એટલે ખાસ તમે તમારી રીતે ગણતરી કરી શકો છો જે વિદ્યાર્થીને ટેક્સ્ટ બુકની ગણતરી ન સમજ પડતી હોય તો એ લોકો અહીંયા વ્યવસ્થિત રીતે સમજી શકે એટલા માટે પોઈન્ટને કાઢીએ અંશમાં 10 છેદમાં 15 વત્તા 1.5 છેદ ગાડી અહીંયા આપણે 5 દુ 10 5 તેરી 15 એટલે આપણને અહીંયા કિંમત મળશે 2 ના છેદમાં 3 અને 1 ના છેદમાં 5 3 અને 5 બંને છેદ જુદા જુદા લસા લેવો પડે 3 અને 5 નો લસા 15 એટલે આપણે છેદમાં મૂકી દઈએ 15 મામા ગયા 15 3 5 15 એટલે આને 5 વડે ગુણો 5 દુ 10
અને આ 5 તેરી 15 અને 3 વડે ગુણો છે 3 એકા 3 તો 1/v ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 13 ના છેદમાં 15 આપણે v ગણવાના છે એટલે વ્યસ્ત કરવા પડશે આ તો 1/v v નો વ્યસ્ત મળ્યો v મેળવવા માટે આપણે વ્યસ્ત કરીએ v બરાબર આ બાજુ પણ વ્યસ્ત 15 ના છેદમાં 13 કેલ્ક્યુલેટર થી ગણતરી નથી કરવાની વિદ્યાર્થી મિત્રો રફ કામમાં 15 ભાગ્યા 13 ભાગાકાર કરવાનો રફ કામમાં 15 ભાગ્યા 13 ભાગાકાર કરશો એટલે ઘણા બધા દશાંશ ચિહ્નો સુધી ભાગાકારમાં થઈ શકે પણ આપણે દશાંશ ચિહ્ન પછી બે આંકડા આવે ત્યાં સુધીનો ભાગાકાર કરવાનો તો જવાબ મળશે તમને વિદ્યાર્થી મિત્રો 1.15 એટલે v ની કિંમત મળશે 1.15 મીટર એકમ મીટરમાં છે ખાસ એકમ નહીં લખો તો અડધો માર્ક માઈનસ થઈ જશે એટલે એકમ લખવો ખૂબ જરૂરી છે ઉતાવળથી ફટાફટ દાખલા કરી નહીં નાખવા બીજું અહીંયા નિશાની પણ અગત્યની છે જો છેક સુધી અહીંયા પ્લસ નિશાની છે એટલે હું પ્લસ નિશાની કરું તો v ની કિંમત આપણને મળી +1.15 આનો અર્થ એમ કે જે પ્રતિબિંબ અંતર મળ્યું એ ધન મૂલ્ય મળ્યું હવે આપણે જોઈએ જો પ્રતિબિંબ અંતર ધન હોય તો કેવું પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ અને આમ સામે ખ્યાલ પડે હો ભાઈ બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ તો આભાસી જોવાનું આભાસી પ્રતિબિંબ ચત્તુ મળે કે ઉલટું તરત પ્રશ્ન તમે તમારા મનમાં પૂછો જવાબ તરત મળે આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય તો પ્રતિબિંબ છે એ અરીસાથી +1.15 મીટરે અને આભાસી અને ચત્તુ મળે છે પ્રકાર મળી ગયો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ નો પ્રકાર મળે છે આપણને આભાસી અને ચત્તુ કેમ કારણ કે આ ધન મૂલ્ય મળ્યું એટલા માટે પછી આ બધું જોઈ લેવાનું જો ન ખબર પડે હજી એક્ઝામ્પલ પૂરો નથી થયો પ્રતિબિંબનું સ્થાન મેળવી લીધું +1.15 મીટરે પ્રતિબિંબ મળશે પ્રકાર પણ મેળવી લીધો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ પરિમાણ મેળવવાનું છે એટલે કે આપણે એની મોટવણી પરથી આપણે એનું પરિમાણ મેળવી શકીએ હવે મોટવણીનું સૂત્ર છે m h/h જો મોટવણી આપણે મેળવવી હોય તો આપણી પાસે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ બે હોવી જોઈએ બેમાંથી એક પણ નથી રકમમાં v અને u ની કિંમત હોવી જોઈએ એ છે u ની કિંમત છે -5 મીટર અને v ની કિંમત હમણાં આપણે મેળવી એટલે આ બંનેની કિંમત ઉપરથી આપણે મોટવણી છે એ ઈઝીલી મેળવી શકીએ તો આપણે એ મેળવવાનો પ્રયત્ન કરીએ મોટવણીનું સૂત્ર મૂકીએ મોટવણી m બરાબર -v/u માઈનસ v ની કિંમત આપણને મળી +1.15 કૌંસમાં લખવાનું વિદ્યાર્થી મિત્રો જેથી આપણને નિશાનીમાં ભૂલ ન પડે u ની કિંમત -5 છેદમાં -5 મીટર જો અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે મોટવણી આપણને +1.15 ના છેદમાં 5 આ પ્રમાણે મળશે પ્લસ હવે નો કરો તો ચાલશે કારણ કે ધન તો છે જ મૂલ્ય 1.15 ભાગ્યા 5 ફરી પાછો રફ કામમાં તમારે ભાગાકાર કરવો પડશે કેલ્ક્યુલેટરનો ઉપયોગ મહેરબાની કરીને નથી કરવાનો કારણ કે કેલ્ક્યુલેટર તમે ઘરે ઉપયોગ કરી શકશો એક્ઝામમાં તમારે કેલ્ક્યુલેટર યુઝફુલ નથી અને અલાઉડ પણ નથી એટલે તમે જો કેલ્ક્યુલેટરની ટેવ પાડશો તો એક્ઝામની અંદર આવા દાખલા પૂછાશે ત્યાં તમે અટવાઈ જશો એટલે ખાસ ટેવ પાડવાની આપણે રફ કામમાં ગણતરી કરવાની હું સીધો જવાબ મૂકું છું તમે આનો ભાગાકાર કરી શકો છો જવાબ મળશે 0.23 એટલે મોટવણી મળશે તમને +0.23 મીટર આપણને જે મોટવણી મળી એ મોટવણી 1 કરતા ઓછી મળી <1 મળી તો ને 0.23 <1 મળી એનો અર્થ સમજવા જેવો છે જો મોટવણી <1 મળે h/1 સૂત્રનો ઉપયોગ કરીએ <1 મળે તો એનો અર્થ એમ કે આમાં પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા ઓછી હોવી જોઈએ તો જ <1 મળે કારણ કે જો અંશ છે એ છેદ કરતા નાનો હોય તો જ આપણને કિંમત એની 1 કરતા ઓછી મળે
બરાબર, સિમ્પલ વસ્તુ છે. તો એનો અર્થ એમ કે આપણને મોટવણી 0.23 1 કરતા ઓછી મળી તો પ્રતિબિંબ આપણને નાનું મળ્યું. કેટલું નાનું? 0.23 જેટલું. આમાં મીટર નો આવે કારણ કે મોટવણીનો કોઈ એકમ નથી, સોરી. એટલે અહીંયા આગળ આપણને જે પ્રતિબિંબ મળ્યું એ 0.23 ગણું નાનું મળે છે વસ્તુ કરતા. મોટવણી પરથી આપણે એમ કહી શકીએ. લખીએ અહીંયા આગળ પરિમાણ માટે પ્રતિબિંબ વસ્તુથી 0.23 માં ભાગનું મળે છે, એટલે એટલું નાનું મળે છે, માં ભાગનું મળે છે એમ પણ તમે કહી શકો. તો આ આપણે ઉદાહરણ 10.1 પૂરો કર્યો. પ્રતિબિંબનું સ્થાન v પ્રકાર એના પરથી અને પરિમાણ અથવા એની જે ઊંચાઈ ને આધારે આપણે જે વાત કરવાની હતી એ આપણે મોટવણી પરથી. એના પછીનું ઉદાહરણ આપણે લઈએ, ઉદાહરણ 10.2. બંને ઉદાહરણો ખૂબ અગત્યના. જો આ ઉદાહરણ એક્ઝામમાં પૂછે તો 3 માર્કનું પૂછે. એક આનો તમે માર્ક ગણો 2 ટોટલ અરીસાનું સૂત્ર ઉપરથી v અને આ પ્રકારને, અને આનો 1 માર્ક, એટલે ટોટલ 3 માર્કનો દાખલો પૂછી શકે. તો વ્યવસ્થિત રીતે દાખલો કરવો ખૂબ જરૂરી છે. આગળ વાત કરીએ 10.2. 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ. જો વસ્તુની ઊંચાઈ આપી દીધી છે, વસ્તુની ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ છીએ. હું અહીંયા લખી નાખું h બરાબર 4.0 નથી લખતો, 4 સેન્ટીમીટર. યાદ કરો વસ્તુ ઊંચાઈ એની બાજુ જો વસ્તુની ઊંચાઈ હંમેશા ધન લેવાની. તો આપણે આગળ નિશાની ધનની કરી નાખીએ +4. કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની, અહીંયા અરીસાનો પ્રકાર આપેલો છે, ખૂબ જ અગત્યની વસ્તુ. અરીસાનો પ્રકાર લઈને જ આગળ પછી ચર્ચા કરવાનો. અંતર્ગોળ અરીસો આપેલો છે જેની કેન્દ્ર લંબાઈ આપેલી છે. કેન્દ્ર લંબાઈ એટલે f 15 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટર. હવે અરીસો છે અંતર્ગોળ, એની કેન્દ્ર લંબાઈ ઋણ લેવાની. તો આપણે અહીંયા કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર કરી નાખશું. આગળ જોઈએ, અરીસાથી કેટલા અંતરે પડદો રાખીએ તો પ્રતિબિંબ સ્પષ્ટ મળે. પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ ગણો. પડદો કેટલા સેન્ટીમીટર રાખીએ, એટલે પડદો જ્યાં આપણે રાખશું ત્યાં આપણને સ્પષ્ટ પ્રતિબિંબ મળશે, અને એ આપણા માટે હશે પ્રતિબિંબ અંતર, જેને આપણે v તરીકે ઓળખીએ. સાથે આપણે પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ, એની ઊંચાઈ, એ દરેક વસ્તુ આપણે આમાં આપણે ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના દાખલા જેવું છે. ફરક એટલો કે અહીંયા આગળ તમને h s અને f આપેલા છે. સાથે એક જ મિનિટ, આ રકમ અમારે રહી ગયું. અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે કોઈ વસ્તુ રાખેલી છે, એ મારે રહી ગયું. એટલે વસ્તુ અંતર આપણે અહીંયા લઈ લઈએ. વસ્તુ અંતર u બરાબર 25 સેન્ટીમીટર. વસ્તુ અંતર હંમેશા આપણે ઋણ લેતા હોઈએ, એ વસ્તુ અંતર આપણે અહીંયા -25 સેન્ટીમીટર લઈએ. ઓકે, હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. બરોબર ધ્યાન આપીને દાખલો ગણીએ. આપણી પાસે u છે, f છે અને h ની કિંમત છે. આપણે સૌથી પહેલા તો પડદા ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુ અંતરની ગણતરી કરવી પડશે. વસ્તુ અંતર એટલે v ની ગણતરી કરવી પડશે. u અને f બંને કિંમત આપેલી છે, તમે તરત જ સર અરીસાનું સૂત્ર મૂકો જેથી આપણને v મળી જાય, કારણ કે u અને f ની કિંમત છે આપણી પાસે. તો આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ. અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/f. u અને f ની કિંમત આપણે સૂત્રમાં મૂકીએ. 1/u -25 સેન્ટીમીટર + 1/v 1/f એટલે -15 સેન્ટીમીટર. ઓકે, 1/v ને સૂત્રનો કરતા બનાવીએ. 1/25 બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે. 1/v = -1/15 + 1/25. બંનેના છેદ અલગ અલગ છે તો લસા લેવો પડે. 25 અને 15 નો લસા લેતા ન આવડતું હોય તો તમારા મિત્રોની મદદ લેવી ખૂબ જરૂરી છે.
એટલે 25 અને 15 નો લસા 75 થાય. તો આપણે લસા લઈ લઈએ 1/b બરાબર 75. ઓકે, હવે 15 5 એટલે આપણે અહીંયા અંશમાં -5 લખશું. x -1 સાથે 5 નો ગુણાકાર 25 13 75 એટલે અંશમાં 3 ગુણ્યા 1 એટલે 3 લખશું. 1/b બરાબર -5 વત્તા 3 એટલે -2 ના છેદમાં 75. 1/b મળ્યું. હવે આપણે વ્યસ્ત કરવો પડશે b મેળવવા માટે. એટલે b મેળવવા માટે વ્યસ્ત કરીએ. b બરાબર 75 ના છેદમાં 2. માઈનસ નિશાની એમ નમ રહેશે, એમાં કઈ ચેન્જ નહીં થાય, ખાલી આપણે વ્યસ્ત જ કરવાનો છે. તો -75 ના છેદમાં 2 ફરી પાછો ભાગાકાર કરો. -75 ના છેદમાં 2 ભાગાકાર કરશો એટલે જવાબ મળશે તમને v બરાબર -37.5. એકમ અહીંયા સેન્ટીમીટરમાં છે, તો આપણે અહીંયા પણ એકમ જે વસ્તુ અંતરનો લીધો એ સેન્ટીમીટરમાં લેશું. તો વસ્તુ અંતર આપણને જે મળ્યું એ વસ્તુ અંતર આપણને ઋણમાં મળ્યું, જેનો અર્થ એમ થાય કે વસ્તુને આપણે પ્રતિબિંબ અંતર આપણને ઋણમાં મળ્યું, જેનો અર્થ એમ થાય કે પ્રતિબિંબ આપણે ડાબી બાજુ આપણને મળવું જોઈએ સ્પષ્ટ. અને કેટલા સેન્ટીમીટર અંતરે? 37.5 સેન્ટીમીટર અંતરે. તો આપણે પડદાને અરીસાની ડાબી બાજુ અથવા વસ્તુ તરફ કયો તોય ચાલે, કારણ કે વસ્તુ બાજુ જ બધા અંતરો આપણે ઋણ લેતા હોઈએ. 37.5 સેન્ટીમીટરે આપણે પડદો રાખવો જરૂરી છે. વિગત લખી નાખીએ. પ્રતિબિંબ સ્પષ્ટ મેળવવા માટે પડદાને અરીસાની ડાબી બાજુ અથવા આપણે એમ પણ કહી શકીએ વસ્તુ તરફ 37.5 સેન્ટીમીટર અંતરે મૂકવો જોઈએ. કે પડદો ક્યાં મૂક્યો એ આપણને ખ્યાલ આવ્યો. બીજું, વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અહીંયા ઋણ મળ્યું, જે આપણને દર્શાવે છે કે પ્રતિબિંબ અંતર જો ઋણ હોય તો વાસ્તવિક પ્રતિબિંબ હોય. એટલે પ્રતિબિંબનો પ્રકાર લખી નાખીએ. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, એટલે ઉલટું પ્રતિબિંબ. પરિમાણ અથવા ઊંચાઈની વાત કરીએ, વસ્તુ પ્રતિબિંબની ઊંચાઈની, તો આપણી પાસે વસ્તુની ઊંચાઈ છે +4 સેન્ટીમીટર. વસ્તુ ઊંચાઈ h આપણને આપેલી છે, આપણે પ્રતિબિંબ ઊંચાઈ h' શોધવી છે. તો આપણી પાસે u અને v ની કિંમત હોવી જોઈએ. u ની કિંમત પણ આપેલી છે અને v ની કિંમત હમણાં આપણે શોધી. તો મોટવણીના આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. મોટવણી m બરાબર h' છેદમાં h બરાબર -v ના છેદમાં. આખી મોટવણી આપણે આ m નથી લેવાનું, પણ માત્ર આપણે આટલા સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર? કારણ કે m મોટવણીની જરૂર નથી, એની કિંમત આપેલી પણ નથી. તો આ સૂત્ર લઈએ h' છેદમાં h -v ના છેદમાં u. h' આપણે શોધવું છે. h એટલે વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર આપેલી છે બરાબર માઈનસ v હમણાં આપણે મળ્યું -37.5 કૌંસમાં -37.5 સેન્ટીમીટર અપોન u -25 સેન્ટીમીટર -25 સેન્ટીમીટર. ઓકે, આ આપણે માઈનસ નિશાની કેન્સલ કરી નાખીએ. હજી એક માઈનસ નિશાની વધી -37.5 4 ને બરાબરની આ બાજુ લઈ લઈએ એટલે એ ગુણાકારમાં જશે. h' બરાબર -37.5 ગુણ્યા 4 ના છેદમાં 25. મિત્રો પહેલા 37.5 નો 4 વડે ગુણાકાર કરવાનો. એ ગુણાકાર બહુ ઈઝી છે, ભાગ્યા 25 કરવાનો. એટલે તમને એમાં જવાબ મળશે 6 સેન્ટીમીટર. h' બરાબર 6 સેન્ટીમીટર.
માઈનસ નિશાની અપબંધ, તો આ આપણને પ્રતિબિંબની ઊંચાઈ મળી -6 સેન્ટીમીટર. કેમ ઋણ મળી? કારણ કે પ્રતિબિંબ ઉલટું મળ્યું. એટલે આપણે હમણાં જ આગળ વાત કરી પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, જે અહીંયા કરતા હોય મળી જાય, જોઈ લો તમે. એટલે ખાસ આમાં પ્રકાર અને પ્રતિબિંબની જ્યારે ઊંચાઈ આવે ત્યારે બે સુસંગત હોવા જોઈએ. અહીંયા પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે, પછી એનું પ્રતિબિંબની ઊંચાઈ આપણે ધનમાં લખીએ તો એ બે વિરોધાભાસ થાય. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણા નિશાની છે ખૂબ અગત્યની છે, એને બરોબર ધ્યાન આપીને આપણે લખવી ખૂબ જરૂરી છે. નહીંતર એક નિશાનીમાં ભૂલ થાય એટલે આપણા જવાબમાં પણ ભૂલ થાય અને પરિણામે આપણો આખો દાખલો છે ખોટો પડે, માર્ક્સ પૂરા મળે નહીં, જે આપણને બહુ મોટો લોસ છે. તો આ દાખલો છે એ પણ તમને 3 માર્ક્સમાં પૂછી શકે અને વ્યવસ્થિત રીતે તૈયાર કરો. લખાણ સંબંધી બે પ્રશ્નો છે એ હું તમારા ઉપર છોડું છું. તમે હોમવર્કમાં સારી રીતે લખાણ સંબંધી પ્રશ્નો છે એ કરશો એવી મને પૂરેપૂરી આશા છે. જેમાં લખાણ સંબંધી પ્રશ્નોમાં કઈ ડાઉટ હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. જે કઈ ડાઉટ હશે હું સોલ્વ કરવા માટે પૂરો પ્રયત્ન કરીશ. બાકી તમે લખાણ સંબંધી પ્રશ્નો જે બે આની પછી તરત આપેલા છે એ સોલ્વ કરવા પૂરો પ્રયત્ન કરજો. આવતા લેક્ચરમાં ફરી પાછા મળીએ, પણ એ પહેલા હું છેલ્લી સૂચના આપી દઉં. આવતીકાલે વિજ્ઞાનની ટેસ્ટ છે. વિજ્ઞાનની ટેસ્ટ હવે ડિસ્ક્રિપ્ટિવ લેવાની છે, બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે લેવાની છે. વોટ્સએપમાં તમને વિજ્ઞાનની પેપર સ્ટાઇલ કયા પ્રકારની હશે એ ટેસ્ટની પેપર સ્ટાઇલ તમને આપી ચૂક્યા છે. એટલે ખાસ એ પેપર સ્ટાઇલ પ્રમાણે કામ કરવાનું છે. બહુ સરસ રીતે પેપર આપવાના છે. ટેસ્ટમાં કોઈ પણ મહેરબાની કરીને ખોટું મટીરીયલ ખોલીને કે ટેક્સ્ટ બુક ખોલીને લખવાનો પ્રયત્ન નથી કરવાનો. આપણે અત્યાર સુધી જે કાંઈ બીજું ચેપ્ટર અને 10મું ચેપ્ટર ભણ્યા છે એમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે ક્યાં સુધી પહોંચ્યા છે, આપણી મહેનત કયા પ્રકારની છે. જો તમે લખીને કોઈ પણ વસ્તુમાંથી તમે ઉતારો કરશો અથવા તમે મોઢે નહીં લખો, તમે જાતે નહીં લખો, બીજા કોઈની સાહિત્યની કે બીજા કોઈની હેલ્પ પર લેશો તો એનો અર્થ એમ થયો કે તમે તમારી જાત સાથે છેતરપિંડી કરી છે. એટલે વિદ્યાર્થીઓ ખાસ તમે તમારી જાત સાથે છેતરપિંડી ન કરો. ભલે ઓછા માર્ક આવે તો આપણી આંખ ખુલશે કે આપણને આપણે જે વિજ્ઞાનમાં આ બે ચેપ્ટરમાં વધુ તૈયારી કરવાની જરૂર છે, અને વધુ માર્ક આવે તો આપણી મહેનત સારી છે એમ આપણે સમજવાનું, આપણે યોગ્ય રસ્તા પર ચાલી રહ્યા છીએ એમ સમજવાનું. તો વિદ્યાર્થી મિત્રો તમારી ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક. આપણે ફરી પાછા આની પછી નહીં એના પછીના વીકમાં મળશું, ત્યારે આપણે 10મા ચેપ્ટરમાં આગળ ટોપિક છે સમજવા પ્રયત્ન